સુરતના ખટોદરા વિસ્તારમાં 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો। સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસે 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત 9,71,300 છે। આરોપી જલાલુદ્દીન ઇસ્માઇલ શેખને ઉધના મગદલા રોડ પર નવજીવન સર્કલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ડ્રગ્સ વેચવા માટે નહીં પરંતુ પોતાની માટે લાવ્યો હતો। તે પોતે એમડી ડ્રગ્સનું સેવન કરતો હોવાનું સ્વીકાર્યું છે। આરોપી અગાઉ લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ એમડી ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો છે। આ કેસમાં ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ડ્રગ્સના સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે પ્રયાસ કરી રહી છે। આ ઘટનાએ સુરત શહેરમાં ડ્રગ્સના વધતા પ્રસાર અંગે ચિંતા ઊભી કરી છે। પોલીસ દ્વારા ડ્રગ્સના વિતરણ અને સેવનને રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। આ કેસ દ્વારા તંત્રએ ડ્રગ્સના પ્રસાર માટે વધુ સજાગતા અને કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત દર્શાવી છે। સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ ખટોદરા પોલીસ સ્ટેશનના 2 પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુરસિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી એનડીપીએસની ટીમના પાર્ટ છે। અને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયલ સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હે એક ઉપર એક માણસ છે એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે। આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો। એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી, એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી। સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતા જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે। આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે। ઓ ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે। પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ શોએબ કરીને માણસ છે બાકીનાનો એના પાસેથી પરચેઝ કર્યો છે। જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો દર્જ થયેલો હતો, જેમાં 6 માસ સુધી રાજકોટ જેલમાં હતો। એના પછી બેલ મળ્યા પછી 3 માસ સુધી વખત ફર્નિચરનું કામ કર્યો અને 3 માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એને મોબાઈલની ચકાસણી કરતા મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે, વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ। તો મોબાઈલને એફએસએલને મોકલવામાં આવશે અને જો પણ ડિટેલ મળશે એના સ્તર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે। એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગારનો પણ ગુના છે, 2 ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે। ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે તો 97.150 ગ્રામ છે, જેની જો કિંમત છે 9,71,500 રૂપિયાની છે અને મોપેડ અને બધું મળીને 10,01,300 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો, જે વેચાણ કરતો હતો તો ક્યાં વેચાણ કરતો હતો, બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે એની તપાસ ચાલુ છે। પોતે પણ કન્ઝમ્પશન કરે છે અને પ્રારંભિક પૂછતાછમાં એવું જણાવ્યું છે કે હું પોતે જ કન્ઝમ્પશન કરું છું ને મારા પોતાના કન્ઝમ્પશન માટે જ હું લઈને આવ્યો છું અને એટલો મોટો જથ્થો 97 ગ્રામનો કન્ઝમ્પશન માટે નહીં થઈ શકે। આ વાત સ્વીકાર કરવામાં આવશે નહીં અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં જે પણ ફેક્ટ્સ મળશે એ તમને જાણવામાં આવશે।